નમસ્કાર, સ્પેશિયલ બુલેટિન સાથે હું પ્રવીણ. શું કોઈ આખું શહેર રાખની ચાદર નીચે દબાઈ શકે? સોશિયલ મીડિયા પરના એક રિપોર્ટમાં દર્શાવેલા દ્રશ્યો કોઈ હોરર ફિલ્મથી કમ નથી, પણ દુનિયાના સૌથી પ્રદૂષિત શહેર બર્ની હાટના છે. ઝાડ, પાંદડા અને ઘર પર કાળી રાખની પરત. શ્વાસ લેવામાં સ્થાનિકોને ભારે તકલીફ. આસામ અને મેઘાલયની બોર્ડર પર આવેલું બર્ની હાટ આજે પ્રદૂષણના નરકમાં ફેરવાઈ ગયું છે. સાર્થક ગોસ્વામીની યુટ્યુબ ડોક્યુમેન્ટરીએ અહીંની ભયાનક વાસ્તવિકતા દેશ સામે લાવી દીધી છે. जस्ती पोल्यूशन हो गया ना. पहला में इतना नहीं हुआ था. पहले कैसा था? पहला में तो ठीक था, मीडियम साइज था और पोल्यूशन भी इतना क्लियर था. अभी तो इतना पूरा ज़्यादा हो गया. ચોંકાવનારી વાત એ છે કે આ તબાહી પાછળ કનેક્શન છે દેશના ગ્રીન ફ્યુઅલ એટલે કે ઇથેનોલ સાથે. એક તરફ દિલ્હી માટે ગ્રીન એનર્જી અને બીજી તરફ બર્ની હાટ માટે કાળો ધુમાડો અને કેમિકલ વેસ્ટ. સરકાર જે ઇથેનોલને પ્રદૂષણ ઘટાડવા માટે પેટ્રોલમાં ભેળવી રહી છે, તે જ ઇથેનોલ બનાવતી ફેક્ટરી લોકલ લેવલ પર ઝેર ઓકી રહી છે. દિલ્હીને ક્લીન એર આપવા માટે શું બર્ની હાટના લોકોના ફેફસા બરબાદ કરી દેવાશે? જો કે સરકારી આંકડા મુજબ બર્ની હાટ આ ફેક્ટરીઓ શરૂ થઈ તે પહેલાથી જ પ્રદૂષિત હતું, એટલે કે અહીં ચાલતા સ્ટીલ અને સિમેન્ટ પ્લાન્ટ પણ એટલા જ ગુનેગાર છે. પણ સવાલ હવે એ છે કે ગ્રીન એનર્જીના નામે પર્યાવરણના નિયમોના ધજાગરા ક્યાં સુધી ઉડશે? બ્યુરો રિપોર્ટ, GSTV.